HMPV વાયરસના પગલે કચ્છમાં પણ તંત્ર એલર્ટ થયું છે અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંગે સાંભળીએ અહેવાલ. રાજ્યમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસ HMPVના કેસો સામે આવી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ થયું છે અને સર્વેલન્સ સહિતની વિવિધ કામગીરી હાથ ધરાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ આકાશવાણીને જણાવ્યું કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પણ શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ. અત્યારે જે સમગ્ર ભારતમાં અને વિશ્વમાં અને ગુજરાતમાં જે વાયરસની ચર્ચાઓ થઈ રહી છે એ સામાન્ય રીતે આપણા વિસ્તારમાં વર્ષોથી સર્ક્યુલેટિંગ વાયરસ તરીકે ગણાય છે. આ વાયરસથી જે છે એ ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ અથવા તો જે શરદી ઉધરસ જે આપણે સાદી ભાષામાં કહીએ છીએ એ થાય છે. એટલે અત્યારે કોઈ ગભરાવાની જરૂર જણાતી નથી, પણ આપણે ચોક્કસ સાવચેતીના ભાગરૂપે શરદી ઉધરસ ખાંસી કે કંઈ પણ તમને તાવ કે કળતર કે થતી હોય તો તાત્કાલિક તમે નજીકના દવાખાના કે તમે જ્યાં સારવાર લેતા હોય એનો સંપર્ક કરી અને દવા લઈ લેવાની થાય. અમે જે સર્વેલન્સ અત્યારે હાથ જે ધરી રહ્યા છીએ એ છે કે જે લોકોને ન્યુમોનિયા થયો હોય કે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન થયું હોય એવા જે લોકો છે એમના જે તબીબને જ્યાં શંકા લાગે કે આમાં વાયરસથી ટેસ્ટિંગ કરવાની જરૂર છે તો એ પણ ટેસ્ટિંગ હાથ ધરવા માટે સૂચનાઓ આપેલી છે. ગ્રામ્ય કક્ષાએ તથા શહેરી કક્ષાએ સ્થાનિક આરોગ્ય કર્મચારીને પણ સર્વેલન્સ માટે અને આવા જો કોઈ કેસીસ કોઈ વિસ્તારમાં જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા એ આરોગ્ય કર્મચારીને પણ સૂચના આપી છે અને સાથે સાથે ખાનગી હોસ્પિટલોને પણ સૂચના આપેલી છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં હાલ રણોત્સવને પગલે મોટા પાયે પ્રવાસનની સિઝન ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ HMP વાયરસના નિયંત્રણ માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ.